નમસ્કાર શ્રોતા મિત્રો. સમગ્ર વિશ્વમાં વર્તમાન સમયમાં આપત્તિઓ અને યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે આવા સંજોગોમાં દેશના નાગરિકોની સલામતી અને સુરક્ષા ખૂબ જરૂરી બની રહી છે અને તેના માટે આપણા દેશમાં નાગરિક સંરક્ષણ એટલે કે સિવિલ ડિફેન્સ સંસ્થા કાર્યરત છે. શ્રોતા મિત્રો, આજે અમારા સ્ટુડિયોઝમાં ગુજરાત રાજ્ય સિવિલ ડિફેન્સ તાલીમ શાળાના કમાન્ડન્ટ શ્રી અસદ એ શેખ સાહેબ ઉપસ્થિત છે. તેઓ ગુજરાત પોલીસમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે સેવારત છે. શેખ સાહેબ, આપનું અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે. નમસ્કાર, જય હિન્દ. સાહેબ, પહેલા પ્રશ્ન તો એવો થાય કે નાગરિક સંરક્ષણ એટલે શું, તેની જરૂરિયાત શા માટે ઊભી થઈ અને એનો ઉદ્ભવ કેવી રીતે થયો, એના વિશે થોડો પ્રકાશ પાડશો? તમામ શ્રોતા મિત્રોને હું સૌ પ્રથમ જય હિન્દથી સંબોધિત કરીશ કે જે રીતે મને જયેશભાઈએ વાત કરી કે નાગરિક સંરક્ષણ એટલે શું, એટલે આ જે શબ્દ છે એની અંદર જ એનો અર્થ સમાયેલો છે. નાગરિકની કઈ રીતે સંરક્ષણ કરવું, એના માટે સેકન્ડ વર્લ્ડ વોર પછી જે કેન્દ્ર સરકાર જે હતી એમણે એવું એક ધ્યાન ઉપર આવ્યું કે જ્યારે યુદ્ધ થાય છે તો યુદ્ધના સમયમાં જે બોર્ડર્સ છે, બોર્ડરની ઉપર આર્મી, નેવી, એરફોર્સ, અધર પેરામિલિટરી ફોર્સિસ છે એ તો કાર્યરત હોય છે, પરંતુ જ્યારે આવા યુદ્ધના સમયમાં જે પ્રજાને જે નુકસાન થાય છે, જે પ્રજા ઉપર જે હુમલો થાય છે દુશ્મન દેશથી, તો પ્રજાનું રક્ષણ કોણ કરશે? પોલીસ તો છે એ ફક્ત લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે છે, જેના લીધે સરકારે જે તે સમયે એવું વિચાર્યું કે નાગરિકોને સંરક્ષણ આપવા માટે એવી સિચ્યુએશનમાં નાગરિક સંરક્ષણ દળની સ્થાપના કરી અને આફ્ટર સેકન્ડ વર્લ્ડ વોર 1962 થી આ ડિપાર્ટમેન્ટ કાર્યરત છે. 1962 થી લઈને 1967 સુધી આ ડિપાર્ટમેન્ટની અંદર અલગ અલગ નોટિફિકેશન્સ ગવર્મેન્ટે બહાર પાડી અને આ ડિપાર્ટમેન્ટને ઊભો કર્યો છે. એના પછી જ્યારે જેમ જેમ જરૂર પડી, જેમ જેમ યુદ્ધ વધતા ગયા, આપણે જોઈએ કે ભાઈ આપણા દુશ્મન આજુબાજુના જે કન્ટ્રીઝ છે એ આપણા દુશ્મન મોટા ભાગે પહેલાથી જ રહ્યા છે, એમના તરફથી આપણને ખતરો આજ બી છે ને પહેલા બી હતો. તો એ સમયની અંદર આપણા નાગરિકોને સંરક્ષણ કરવા માટે અને એમની સાથે યુદ્ધ થતા હતા એમને બચાવવા માટે 1967માં સેન્ટ્રલ ગવર્મેન્ટે એક પાર્લામેન્ટમાં એક્ટ પાસ કર્યો જેનું નામ હતું સિવિલ ડિફેન્સ એક્ટ. અને આપણે જાણીએ છીએ કે લોકસભામાંથી પાસ થઈને રાજ્યસભામાંથી પાસ થઈને જ્યારે પ્રેસિડેન્ટની મંજૂરી મળે એ પછી જ એ અમલમાં આવે, એટલે 1968 ની અંદર આ કાયદો અમલમાં આવ્યો. બરાબર છે. યુદ્ધના સમયમાં આમ જનતાને કઈ રીતે એમનું રક્ષણ પૂરું પાડવું, એના લીધે સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટનું ગઠન થયું અને સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટમાં આ પ્રોટેક્શન કોણ આપશે, તો એ પબ્લિકના જ માણસોને વોલેન્ટિયર તરીકે આમાં જોડાવા અને પછી આ ડિપાર્ટમેન્ટનું આ રીતે ગઠન કરીને આ ડિપાર્ટમેન્ટ કાર્યરત અને નાગરિકોથી જ નાગરિકોનું સંરક્ષણ કરાયું. એ સિવિલ ડિફેન્સનું કામ છે. હા, ખાસ એનો ઉદ્દેશ જ્યારે વોર થતા હતા ત્યારે વોરના ટાઈમમાં જ આ ડિપાર્ટમેન્ટ કાર્યરત હતું, પણ આપણે જાણીએ છીએ કે પછી આપણા ત્યાં ઇન્ડિયામાં અત્યારે ઓપરેશન સિંદૂર થયું, પણ એના પહેલા બહુ વાઇડ ગેપ હતો. 1999માં કારગિલ યુદ્ધ થયો હતો. એ જ રીતે હવે ભવિષ્યમાં આ રીતે યુદ્ધો થવાની શક્યતાઓ છે. આપણે અત્યારે જોઈ રહ્યા છે કે રશિયા યુક્રેનનું વોર ચાલે છે, એ જ રીતે અત્યારે ઈરાન અને અમેરિકા ઇઝરાયલનું જે વોર ચાલે છે એની અંદર આમ નાગરિકો ઘણા બધા હતાહત થાય છે. એટલે એ લોકોનું પ્રોટેક્શન માટે સિવિલ ડિફેન્સનું ગઠન થયું અને વોલેન્ટિયર્સને ટ્રેનિંગ આપવામાં આવે, ટ્રેન્ડ કરી અને પછી એ લોકોને એ અલગ અલગ કામગીરી સોંપવામાં આવે છે. અત્યારના સમયમાં ડિઝાસ્ટર, આ જે આપત્તિઓ વારંવાર આવતી હોય છે, તો શું એમાં આ સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સનો ઉપયોગ થાય છે? ઓફકોર્સ થઈ શકે અને થાય છે એઝ પર રૂલ્સ. તો 2009માં સેન્ટ્રલ ગવર્મેન્ટે પાર્લામેન્ટમાં એક્ટની અંદર એમેન્ડમેન્ટ પાસ કર્યું. એ એમેન્ડમેન્ટની અંદર એવું હતું કે જ્યારે બી કોઈ નેચરલ ડિઝાસ્ટર કે મેનમેડ ડિઝાસ્ટર કે કોઈ બી ટાઈપનું ડિઝાસ્ટર આવે, એ ડિઝાસ્ટર રિલેટેડ એક્ટિવિટીઝની અંદર જે રેસ્ક્યુ વર્ક આવે એ રેસ્ક્યુ વર્કની અંદર સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટને એડ કરવામાં આવે, એટલે એને જોડવામાં આવ્યું. બરાબર છે. સાહેબ, જેમ વાત કરી કે વોલેન્ટિયર્સને આપત્તિમાં એ લોકોને રેસ્ક્યુ વર્ક માટે મૂકવા, બચાવ કામગીરીમાં પણ એમને રાખવામાં આવે છે, તો શું એમને તાલીમ પણ આપવામાં આવતી હોય છે? એમને તાલીમ સરકાર તરફથી આપવામાં આવે છે? એમાં જોગવાઈ હોય છે? સિવિલ ડિફેન્સ એક્ટની અંદર અને સિવિલ ડિફેન્સ રેગ્યુલેશન્સની અંદર આ જોગવાઈઓ કરવામાં આવેલી છે. કોઈ બી વોલેન્ટિયર્સને સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ સાથે જોડાવવું હોય તો ક્રાઇટેરિયામાં એવું છે કે ભાઈ એ 18 વર્ષથી વધારે એની ઉંમર હોવી જોઈએ, એ ભારત દેશનો નાગરિક હોવો જરૂરી છે અને ફિઝિકલી મેન્ટલી ફિટ હોવો જોઈએ. આટલી ક્રાઇટેરિયા એ ફૂલફિલ કરતો હોય તો એને સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ તરફથી એટલે ગવર્મેન્ટ તરફથી બેઝિક ટ્રેનિંગ
ટ્રેનિંગ આવે છે જે 7 દિવસની હોય છે કાં તો 5 દિવસની હોય છે. એ બેઝિક ટ્રેનિંગની અંદર એને ડિઝાસ્ટર રિલેટેડ જે એક્ટિવિટીઝ હોય એને રિલેટેડ અલગ અલગ ટોપિક ઉપર એને ટ્રેનિંગ આપવામાં આવે છે. એ ટ્રેનિંગ આપ્યા બાદ એનું એનરોલમેન્ટ થાય છે. એનરોલમેન્ટ કરી અને એને એક નિમણૂક આપવામાં આવે છે કે ભાઈ તમે સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર તરીકે તમે નિમણૂક થઈ ગયા. પછી જ્યારે એને ઇન્ટરેસ્ટ હોય અને પછી આગળનું પ્રોસેસ કરે તો એને એક વોર્ડન તરીકે એનો એક પદવી આપવામાં આવે છે કે ભાઈ હવે એ વોલેન્ટિયર નથી, એ વોર્ડન થઈ ગયો છે. આપે જેમ વાત કરી સાહેબ, નાગરિક સંરક્ષણમાં જોડાવા માટે જે લાયકાતો હોય છે એમાં શૈક્ષણિક લાયકાત હોય છે કે આ ચોક્કસ પ્રકારના વ્યક્તિઓને જ એમાં જોડવામાં આવતા હોય? શૈક્ષણિક લાયકાતમાં એવું છે કે બેઝિકલી આ એક વોલેન્ટરી સર્વિસ છે, એટલે એ કોઈ આ ગવર્મેન્ટ જોબ કે કોઈ ગવર્મેન્ટ એવું કોન્ટ્રાક્ટ નથી. તેમ છતાંય ગવર્મેન્ટે આમાં શૈક્ષણિક લાયકાત જે એક્ટમાં જોગવાઈ કરે છે એ 3જું ધોરણ પાસ હોવું જોઈએ. કેમ કે બેઝિકલી 3જું ધોરણ પાસ હોય તો કમસે કમ એને લખતા વાંચતા થોડું આવડે. એ સિવાય જે બી પ્રોફેશનલ્સ હોય, ફોર એક્ઝામ્પલ ડોક્ટર છે, એન્જિનિયર છે, વકીલ છે, એવા જે હાઈલી ક્વોલિફાઈડ જે પ્રોફેશનલ છે એને વગર તાલીમે આ ડિપાર્ટમેન્ટમાં નિમણૂક આપવામાં આવે છે. એ જોગવાઈ કાયદામાં કરેલી છે. એમનો ઉપયોગ અમે ટ્રેનિંગ પર્પઝ માટે પણ કરીએ છીએ અને એમના સુપરવિઝન હેઠળ અમારા વોલેન્ટિયર્સ બધા કામ બી કરે છે. બરાબર છે. શેખ સાહેબ, આ તકે મનમાં પ્રશ્ન એવો થાય કે માનો કે એક યુવાન તરીકે હું નાગરિક સંરક્ષણમાં જોડાયો તો મને શું તક મળે, રોજગારીની શું તક મળી શકે, તાલીમની શું તક મળી શકે? જયેશભાઈ, જે રીતે મેં આપને કીધું કે ભાઈ સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ જે છે એ એક વોલેન્ટરી સર્વિસ છે. તેમ છતાંય સેન્ટ્રલ ગવર્મેન્ટે અને સ્ટેટ ગવર્મેન્ટે આની અંદર ઘણી બધી એવી જોગવાઈ કરેલી છે કે જે યુવાઓ છે, નોટ ઇવન યુવાઓ, જે એજેડ છે માણસો, જેની પાસે એક્સપિરિયન્સ છે, જેની પાસે નોલેજ છે, એને ઘણી બધી તકો છે. જે રીતે આની તકની વાત કરી કે ભાઈ એને લાભ શું થઈ શકે એમ્પ્લોયમેન્ટમાં, તો બેઝિકલી આ ડિઝાસ્ટર રિલેટેડ એક્ટિવિટીઝની અંદર અત્યારે વધારે ફોકસ કરીએ છીએ. હું એક એક્ઝામ્પલ આપું કે જે આપણે જોયું કે ઓપરેશન સિંદૂરની અંદર જ્યારે એર રેડ થઈ હતી આપણા ત્યાં અને એનું જે બ્લેકઆઉટ કર્યું હતું આપણે, અને એર રેડ વોર્નિંગ સિસ્ટમ્સ જે જ્યારે વગાડવામાં આવી હતી, આ જે રોલ જે છે મેઇન એ સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટનો છે. એર રેડ વોર્નિંગ સિસ્ટમ અને બ્લેકઆઉટની જે પ્રોટોકોલ્સ જે હોય એના જે ડૂઝ એન્ડ ડોન્ટ્સ હોય એ ફક્ત સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પાસે હતું. આખા ગુજરાતમાં કે આખા ઇન્ડિયામાં જે બી કંઈક મોકડ્રીલ કરવામાં આવી હતી એ સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના નેજા હેઠળ કરવામાં આવેલી, MHA ની સૂચના મુજબ. સાથે સાથે અમારા ડિપાર્ટમેન્ટની અંદર જ્યારે તમે ટ્રેનિંગ્સ લો અને બધા એક ક્વોલિફાઈડ લેક્ચરર તરીકે કાં તો એક ટ્રેનર તરીકે તમે વિકસિત થઈ જાઓ તો અમારી સાથે ઘણા બધા એવા ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ છે જે MOU કરેલા છે, જોડાયેલા છે. એ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ અમને રિક્વાયરમેન્ટ પ્રમાણે અમારી પાસેથી ટ્રેનરની માંગણી કરે છે અને અમે એ ટ્રેનર પ્રોવાઈડ કરીએ છીએ. એ ટ્રેનર જો ત્યાં આગળ ટ્રેનિંગ આપવા જાય તો એ પછી એ જે ડિપાર્ટમેન્ટ હોય એ ડિપાર્ટમેન્ટ એને એમના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કે નોર્મ્સ પ્રમાણે એમને કંઈક ને કંઈક ભથ્થું આપતા હોય છે. એની સાથે સાથે અમારું જે સર્ટિફિકેટ હોય, અને ઘણી વાર એવું થાય છે કે કોઈ એવી ડિઝાસ્ટર રિલેટેડ ડિપાર્ટમેન્ટ કાં તો એવી એજન્સીસ છે જેને રિક્રુટ કરવી છે, એ લોકોને જો આઉટસોર્સમાં કે કોન્ટ્રાક્ટ પર માણસ લેવા હોય તો અમારું કોન્ટેક્ટ કરે છે અને અમે પછી જે સારા ટ્રેનિંગ લીધેલા વોલેન્ટિયર્સ અમારી પાસે હોય તો અમે એમને રિકમેન્ડેશન કરીને ત્યાં આગળ એમને જોબ લગાવી શકીએ છીએ. તમામ કલેક્ટરશ્રી સાથે અમારી એક કોન્ફરન્સ થઈ હતી, એની અંદર એવું બી સજેસ્ટ અમે કર્યું હતું કે અમારા વોલેન્ટિયર્સ જે છે એ બધા વેલ ટ્રેન્ડ વોલેન્ટિયર્સ હોય છે. તો કલેક્ટર ઓફિસ કાં તો ડિઝાસ્ટર મામલતદાર કે ડિઝાસ્ટર રિલેટેડ તમારે ત્યાં બી જે ડિપાર્ટમેન્ટ ચાલતું હોય એની અંદર આઉટસોર્સના જે માણસો હોય એની અંદર જો સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સને લેવામાં આવે તો તમને એક વેલ ટ્રેન્ડ વોલેન્ટિયર બી મળી જાય અને તમને એક સોર્સના માણસો બી એ રીતે મળી જાય. પણ બીજો એક પ્રશ્ન પણ એવો થાય છે કે સિવિલ ડિફેન્સમાં જોડાયા હોય તો એની કારકિર્દી સિવિલ ડિફેન્સમાં જોયા બાદ સરકાર તરફથી કોઈ એવોર્ડ્સ, મેડલ્સ કે કોઈ એવી કોઈ સન્માન હોય છે ખરું? જે રીતે મેં આપને કીધું કે સિવિલ ડિફેન્સમાં જોડાયા પછી એને જે નિમણૂક આપવામાં આવે છે, નિમણૂક આપ્યા પછી એ વોલેન્ટિયરમાંથી વોર્ડન થઈ જાય છે. તો વોર્ડન સારી કામગીરી કરે તો સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ બેઉ તરફથી પ્રોત્સાહન રૂપે એને ઇનામ આપવામાં આવે છે. એ ઇન ધ ફોર્મ ઓફ મેડલ હોય છે અને એપ્રિસિએશન સર્ટિફિકેટ હોય છે. એમાં પ્રથમ આવે છે ચીફ મિનિસ્ટર એવોર્ડ આવે છે, એના પછી ગવર્નર એટલે રાજ્યપાલ એવોર્ડ આવે છે, પછી પ્રેસિડેન્ટ એવોર્ડ આવે છે. પ્રેસિડેન્ટ એવોર્ડની અંદર બી 2 કેટેગરી અલગ હોય છે, લાંબી સર્વિસ માટે બી અને સારી કામગીરી માટે બી એવોર્ડ આપવામાં આવે છે. એની સાથે જે અમારું જે ડિપાર્ટમેન્ટ છે એની હેડ ઓફિસ છે દિલ્હીમાં છે, તો DGCD એને કહેવાય છે, તો દિલ્હી ઓફિસમાંથી DG ડિસ્ક એન્ડ કોમેન્ડેશન એવોર્ડ આપવામાં આવે છે. એની સાથે ગવર્મેન્ટે જે એક જીવન રક્ષક પદક
નું પણ અત્યારે જે ગવર્મેન્ટ આપે છે, જે આમ નાગરિકોને આપે છે, એ જીવન રક્ષક પદકની અંદર બી સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સ જે છે એ એલિજિબલ થાય છે. તો આવા ઘણા બધા એને પ્રોત્સાહન કરવા માટે વોલેન્ટિયર્સને છે. સાથે સાથે જ્યારે બી એમને ડ્યુટી પર બોલાવવામાં આવે ત્યારે એમને ટ્રેનિંગ એલાઉન્સ મળે છે. સાથે સાથે એમનું માનદ વેતન, એટલે જે ગવર્મેન્ટે નક્કી કર્યું છે માનદ વેતન, એ બી આપવામાં આવે છે. બરાબર. એની સાથે સાથે જે ટ્રેનિંગની વાત કરી તો ફક્ત ટ્રેનિંગ ગુજરાતમાં થાય છે એવું નથી. તો બીજી જગ્યાએ નાગપુરની અંદર NDRF એકેડેમી છે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની જે એકેડેમી છે, એ એકેડેમીની અંદર અમારી સીટ રિઝર્વડ હોય છે. તો સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર જે ઉત્સાહી હોય ને જેને આગળ જવું હોય આ વસ્તુમાં, તો અમે એ લોકોને અહીંથી નોમિનેટ કરીને ત્યાં આગળ નાગપુર ટ્રેનિંગમાં મોકલીએ છીએ. એની સાથે સાથે વોટરમેનશીપ ટ્રેનિંગ એક બેંગ્લોરમાં યોજવામાં આવે છે. વોટરમેનશીપ ટ્રેનિંગ એવી આવે છે કે જે ફ્લડ રિલેટેડ જે એક્ટિવિટીઝ હોય એ એક્ટિવિટીઝની ટ્રેનિંગ આપવામાં આવે છે. એ ટ્રેનિંગની અંદર બી અમારી સીટ રિઝર્વડ હોય છે. સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ જેને ઇન્ટરેસ્ટ હોય એ અમારો સંપર્ક કરે છે, પછી અમે અહીંથી એને નોમિનેટ કરીને ત્યાં આગળ મોકલી દઈએ છીએ. એટલે એ રીતેના લાભો બધા વોલેન્ટિયર્સને મળે છે. એટલે નેશનલી બી એ લોકો ટ્રેનિંગ સેન્ટરમાં અમારા થ્રુ જતા હોય છે અને એ લાભ મળે છે, અને પછી એના આધારે એ લોકોને સારી જોબ બી મળે છે. સાહેબ, શોમાં પણ સિવિલ ડિફેન્સનો વ્યાપ છે એવું કંઈ આપ પ્રકાશ પાડશો થોડો? જેમાં એવું છે કે સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ જે છે એ દુનિયાની લગભગ બધી કન્ટ્રીઝમાં એક્ટિવેટ છે. હું આપને કહું, આપને આશ્ચર્ય થશે કે સિવિલ ડિફેન્સનું જે પહેલું જે હેડક્વાર્ટર હતું ને એ ન્યુયોર્ક સિટીમાં હતું. એટલે ત્યાંથી જે બ્રિટિશરો હતા, એ બ્રિટિશરોનો આઈડિયા હતો કે ભાઈ સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ હોવું જોઈએ, ને એ લોકોએ સ્ટાર્ટિંગ કરી હતી અને સ્ટાર્ટિંગ કર્યા પછી એની અમલવારી આખા દુનિયામાં થઈ છે. હું એક મારો એક્ઝામ્પલ આપું. હું 2 મહિના પહેલા સાઉદી અરેબિયા ગયો હતો અને ત્યાં લગભગ 40-45 દિવસ રોકાયો હતો. તો ત્યાં આગળ જે હજનો જે પ્રસંગ હોય એમાં ત્યાં 25 થી 30 લાખ લોકો એક સાથે. તો મેં ત્યાં, કેમ કે ડિપાર્ટમેન્ટના છે, ડિપાર્ટમેન્ટની લાગણી છે, એટલે શું છે કે ત્યાં સિવિલ ડિફેન્સ રિલેટેડ કઈ બી વસ્તુ આવે એટલે આપણે તરત દિમાગમાં ક્લિક થઈ જતું હતું. એટલે એ ટાઈમે મેં જોયું કે ત્યાં આગળ જે ક્રાઉડ મેનેજમેન્ટ છે, જે બીજું જે મેનેજમેન્ટ કરવાનું હોય, એક સાથે 25 થી 30 લાખ લોકો ભેગા થતા હોય ને એક જ ઇવેન્ટમાં એ લોકો પાર્ટિસિપેટ કરતા હોય, તો એવા ટાઈમની અંદર ત્યાં પોલીસ, આર્મી ને ત્યાંની જે અલગ અલગ ફોર્સિસ તો ઇન્વોલ્વ હતી, પરંતુ ત્યાં સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ બહુ એક્ટિવ હતું. બહુ એક્ટિવ. એમની પાસે બહુ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બહુ સારા વ્હીકલ્સ, અને એ લોકો એટલા બધા એક્ટિવ હતા અને બધી જગ્યાએ એ લોકો એક્ટિવલી પાર્ટિસિપેટ કરી અને બહુ સારી રીતે ક્રાઉડ મેનેજમેન્ટનું કામ કરતા હતા. વેલ ટ્રેન્ડ હતા. બીજો એક એક્ઝામ્પલ આપું કે જ્યારે રશિયા અને યુક્રેનનું વોર થયું ત્યારે યુક્રેનની સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ એટલું એક્ટિવ હતું, અને આપ જાણો છો કે રશિયાએ યુક્રેન ઉપર બહુ કબજો કરી લીધેલો. ત્યાંના જે આર્મીના જવાનો હતા એ ઓછા થઈ ગયા હતા અને લડવા માટે એમની પાસે માણસો નતા યુક્રેન પાસે. એ સમયે ત્યાંની ગવર્મેન્ટે સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સને હથિયારો આપીને દેશ વતી લડવા માટે મંજૂરી આપી હતી, અને સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સ બોર્ડર ઉપર પોતાના દેશની રક્ષા કરવા માટે હથિયારો લઈને ઉભા થયા હતા. આ રોલ છે સિવિલ ડિફેન્સ. બરાબર છે. એટલે નાગરિકોની સુરક્ષા એ પ્રાથમિકતા છે, એ સાબિત થાય છે. હા, સાબિત. સાહેબ, એક પ્રશ્ન એવો પણ થાય કે આ વિકસિત ભારત આપણે વાત કરીએ છીએ જ્યારે અત્યારે, તો આ વિકસિત ભારત પરિપ્રેક્ષ્યમાં નાગરિક સંરક્ષણ, આ સિવિલ ડિફેન્સની ભૂમિકા શું હશે? આપ શું કહેવા માંગો છો? હું તો એક જ એક્ઝામ્પલ આપીશ કે ઓપરેશન સિંદૂર આપણે જોયું. ઓપરેશન સિંદૂરની અંદર અત્યારના જમાનામાં એવું થઈ ગયું છે કે જે વોર થાય છે ને, હવે એ ફેસ ટુ ફેસ લડવાનું બહુ ઓછું થઈ ગયું છે, નહીં જેવું થઈ ગયું છે. હવે ટેકનોલોજીથી ટેકનોલોજી યુઝ થાય છે. બરાબર. હવે એવા સમયની અંદર પહેલા તો એવું હતું કે આર્મી કે ફોર્સિસ અંદર ઘૂસે ને પછી પબ્લિકને નુકસાન કરે. અત્યારે કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા નુકસાન થઈ રહ્યું છે. એટલે એવા સમયમાં અત્યારે જે નાગરિકોનું જે પ્રોટેક્શન છે એ બહુ મહત્વની વસ્તુ છે. કેમ કે એક મિસાઇલ આપણા કોઈ બી એવા સિટીમાં કે કોઈ એવા વાઇટલ ઇન્સ્ટોલેશનમાં પડે તો એની ઇફેક્ટ આજુબાજુના તમામ વિસ્તારોમાં થાય છે. તો એ વ્યાપ રોકવા માટે અને જે એમાં ડેમેજ રોકવા માટે સિવિલ ડિફેન્સની અત્યારે બહુ જ જરૂર છે. સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સ તૈયાર કરવાની જરૂર છે. હું તો એમ કહું છું કે દરેક ગામડાઓમાં દરેક વ્યક્તિને સિવિલ ડિફેન્સની એક વખત ટ્રેનિંગ તો આપવી જ જોઈએ. કેમ કે અત્યારે આપણે ડેવલપિંગ કન્ટ્રીમાંથી ડેવલપ કન્ટ્રી તરફ વધી રહ્યા છે, બહુ સ્પીડમાં વધી રહ્યા છે, અને એ ઘણા બધા એવા કન્ટ્રીઝ છે જેને ગમતું નથી કે ભાઈ ભારત કેમ વિકસિત થઈ રહ્યું છે. તો એ આપણા જે દુશ્મન દેશ છે આપણને તોડવા માટેના ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે. તો એમના પ્રયત્નો નાકામ કરવા માટે આપણે આપણા દેશના નાગરિક તરીકે આપણી એક જવાબદારી છે, અને આપણા જવાબદારી તરીકે હું તમામ દેશના નાગરિકોને કહું કે સિવિલ ડિફેન્સ સાથે જોડાઓ, સિવિલ ડિફેન્સની ટ્રેનિંગો લો, અને દેશ માટે કે સમાજ માટે કે રાષ્ટ્ર માટે તમારી જે ભાવના હોય એ ભાવના અત્યારે તમારા અંદરથી બહાર કાઢીને બહાર લાવો. જે ડિફેન્સિવ
પોલીસી ફોર્સ છે તો કામ કરે જ છે, પણ દેશના નાગરિક તરીકે આપણે દેશનું રક્ષણ કરવાની આપણી જવાબદારી છે. આપના માધ્યમથી કહું કે તમામ માણસોને સિવિલ ડિફેન્સ તરીકે જોડાઓ, એની ટ્રેનિંગો લો અને એમાંથી જે આપણે દેશને યોગદાન આપી શકતા હોય એ યોગદાન આપવાના તમે પ્રયત્નો કરી શકો છો. ખૂબ સરસ માહિતી સાહેબ આપે આપી. શ્રોતા મિત્રો, આપે સૌએ જાણ્યું કે નાગરિકો દ્વારા જ નાગરિકોનું રક્ષણ અને સ્વરક્ષણ જેવી ઉમદા ઉદ્દેશ્ય સાથે આ સિવિલ ડિફેન્સનો આરંભ થયો છે. શેખ સાહેબે જે માહિતી આપી છે એ માહિતી બાદ આપ નાગરિક સંરક્ષણમાં જોડાવાનું ચૂકશો નહીં જ. શેખ સાહેબ, આપ અમારા આકાશવાણીના સ્ટુડિયોઝમાં આવ્યા અને ખૂબ જ અગત્યની જાણકારી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો બી આભાર માનું છું અને તમામ દેશવાસીઓને જય હિન્દ.